હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે આપ સૌનું માહિર મંડલી ઓફિશિયલ વ્લોગમાં। તો હું છું વિરલ મંડલી, ફરી પાછી આવી ગઈ છું આપ સૌ માટે વ્લોગ લઈને। તો આજે આપણે જવાનું છે ઘઉં ભરવા ગામ જારિયા। તો અમે તો અમારું પ્રાઇવેટ પ્લેન ઉપાડ્યું અને જવા દીધું ગામ જારિયા, કેમ કે તમને બધાને ખબર જ છે હું પ્રાઇવેટ પ્લેન સિવાય તો હું ક્યાંય નીતુ અંબાણીની જેમ જાતી જ નથી હો। નીતુ અંબાણી પછી બીજો ગુજરાતમાં જો નંબર આવતો હોય ઇન્ડિયામાં તો મારો જ છે ને પૈસાવાળો। હું કંઈ થોડી એમ તો જેમ તેમ છું, હું કંઈ થોડી નબળી છું। અને એ જોયું તો રસ્તામાં તો એ કેવા મજાના ખેતર ને આ નારિયેળ અને હનુમાનજીનું મંદિર આવ્યું તો અમે તો અહીંયા દર્શન કર્યા ને મેં કીધું હે હનુમાનજી મહારાજ, મારા ઘઉં 12 મહિના અસલ સારા મજાના રે, બગડે નહીં અને ઘઉં મને સસ્તા પડે, ઘઉંમાં થોડુંક ડિસ્કાઉન્ટ આપજો, એવી મેં વળી પ્રાર્થના કરી કે અમે બાયું તો ગમે કંઈક વસ્તુ લેવા જઈએ ને તો ભગવાનને પહેલાં મોર કરી આગળ કરી કે ભાઈ અમને એમાં ડિસ્કાઉન્ટ મળવું જોઈએ। એટલે એ તો અમારે બાયુંને ટેવું હોય જ, બધાને ખબર જ છે। અને આ જો ઊભા મોલ ને ખેતર ને વાડીઓ જોઈને મને તો એમ થયું કે લાઈન હું એકાદું ખેતર ને એકાદી વાડી લઈ લઉં। પછી તો મને વિચાર આવ્યો, મેં કીધું આ ખેતર ને વાડીને લેવી હોય તો આમાં તો કોથળા ને કોથળા પૈસા જોઈએ, આપણી પાસે છે નહીં। તો કીધું હવે એ માંડી વાળો એ રહેવા દો। અને ત્યાં તો પટેલભાઈના ઘરે અમે આવી ગયા। હા શું મકાન છે, જો પટેલ લોકોને ગામડામાં જાજી બધી જમીનો હોય એટલે એક બાજુ શેર ટાઈપ સિટી ટાઈપ મકાન હોય અને એક બાજુ જો ગામડાઓ જેવું હોય જ્યાં એને આ બધી વાડીની વસ્તુ પડી હોય, એના મોલ પડ્યા હોય અને એક બાજુ ગાયોની ઓલી બાજુ ગમાયણી છે પણ એ બાજુ નથી જાતી। ચકલીના કેવા સરસ મજાના માળા છે અને જો એને પોતાની વાડીના આટલા બધા ઘઉં થયા છે, અડધા તો એને વેચીએ નાખ્યા છે। બોલો આપણે ક્યાં આવી હરખાઈ હતી। અને પછી તો અમે ડેલો ખોલ્યો ને અમારું પ્રાઇવેટ પ્લેન અંદર લઈ લીધું અને જેટલા હાથમાં ઘઉં આવ્યા ને એમ જે કેમ જાણે આપણા બાપ દાદાની વાડીના હોય ને કેમ જાણે આપણા પોતાના હોય એવી રીતે અમે તો હાથમાં આવ્યા એટલા ઘઉં ભરી જ લીધા પ્રાઇવેટ પ્લેનમાં। અને બેહવાની જગ્યા ન રહેત, માર માહિર તો બિસાડો બાસકા માથે બેસી ગયો અને પછી તો એ દે ધનાતન જવા દીધી શેઠ આપણે ગામ આપણા ઘર લગી। અને માહિર તો બિસાડો થાકી ગયો તે લાંબો થઈ ગયો ગુણિયું માથે, બોલો। અને પછી ઘરે આવ્યા ને 2 દી તો આ કંઈ કામ આવેલું ત્યાં ઘઉં જોવામાં હમા કરવામાં હું તો માંદી પડી ગઈ, બોલો। અને મને તો એમ થયું કે આ ખાવું બધાને આખા ઘર રોટલીઓ ખાય છે, બધાય રોટલીઓ ઉલારવાના છે ને મારે એકને જ હમું કરવાનું એવું કેને કીધું। પણ ઘરે ઘરે બધાને આ જ રામાયણું છે, આ બાયુને જ કરવું પડે ને બીજું તો કોણ કરે। અને હું તો પછી ગુજરાતી ફિલ્મમાં ઓલી વહરી હાહુ હોય ને કે મોઢા મળતી હોય એમ મોઢા મળતી ગઈ ને ઘઉં સાફ કરતી ગઈ। હવે કીધું મોઢા મળી કે સીધા રાખી, હવે આપણે જ કરવા પડશે, હવે આપણા કપાળમાં જ લખ્યા છે તો કરવું પડશે, એમાં તો કાંઈ હાલશે નહીં। અને ઘઉં સાફ કર્યા પછી તો જો ઘઉં કોઠી ભેરા કરવાના હતા તે તો કોઠીએ કહેવા માંડી અને ઘઉંય કહેવા માંડ્યા કે હવે અમને અમારા ઘર ભેગા કરો, બોલો। પછી તો ઘઉંમાં એ મજાનો જો આવી રીતે હું તો દર વખતે દેશી જુગાડ કરું ત્યાં બોરિક પાવડર નાખું છું, આવી રીતે જો તમને બોક્સ બતાવી જ દઉં। અને આટલી તો બાકસુના ખોખા ખાલી કરી નાખ્યા જો, કેમ કે હું છે ને ઘઉંમાં બોરિક પાવડર અને આ મરચાં માર્કેટમાંથી, અત્યારે તો મરચાં માર્કેટ ચાલુ થઈ જ ગઈ છે મસાલા માર્કેટ, તો મસાલા માર્કેટમાંથી આવી રીતે તીખી મરચી લઈ આવું અને આવી રીતે જો બોરિક પાવડર નાખું, તીખી મરચી નાખું અને બાકસની હરી નાખું એટલે 12 માસ મારે આવા જ ઘઉં રહેશે ચોખ્ખે ચોખ્ખા, આમાં કાંઈ ધનેરું વાતરી ઈરું કાંઈ એટલે કાંઈ થતું નથી। દર વખતે હું આવી રીતે જ કરું છું તો તમને બધાને બતાવું છું કે આ દેશી જુગાડ છે। મારા નાની પણ આવું કરતા, એને કોઈ દિવસ ઘઉં ન બગડતા, મારા મમ્મી આવું કરતા ને હું આવું કરતી। અને કોઠી સાફ કરીને તપાવીને ઉટકીને અને એમાં જો આવી રીતે ચોક મારી દઉં છું કે એમાં છે ને કાંઈ કીડી મકોડા કાંઈ પણ, જો કે મકોડાને એવું ઘરમાં છે નહીં પણ ક્યારેક કીડીઓ ચડી જાય ઉનાળામાં એટલે આવી રીતે ફરતે લીટા મારી દઉં છું એટલે એમાં પણ કાંઈ ચડે નહીં કીડી બીડી કાંઈ પણ। અને આવી રીતે જો બોરિક પાવડર દીધો, મરચી નાખી અને બાકસની સળી નાખી। તો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ